નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રમાણપત્ર પદ્ધતિના એક દાખલાની ગણતરી કરીશું મજૂરી વિચલન. તો મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું કે મજૂરી વિચલનના કયા કયા સૂત્રો છે અને એના વિચલનો કેટલા છે, કયા વિચલનનો કયો સૂત્રો ઉપયોગ કરવાથી આપણને જવાબ મળી રહે તેની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરેલી જ છે. તો આજે આપણે એના એક દાખલાની ગણતરી કરીએ. દાખલા નંબર 52, પ્રમાણિત કામદાર કલાકો અને પ્રોડક્ટ ઝેડના એક એકમના ઉત્પાદનના દર નીચે આપેલા છે. તે એક એકમ ઉત્પાદન કરવા માટે એના કલાકો આપણને આપેલા છે ને એકમ દીઠ દર આપણને આપેલો છે. હવે મિત્રો, આની અંદર કામદારો આવે છે, તો કુશળ કામદાર, બિનકુશળ કામદાર અને અર્ધ કુશળ કામદાર. તો આ જે આપણને માહિતી આપેલી છે એ પ્રમાણિત માહિતી આપણને આપેલી છે. અને પ્રમાણિત માહિતી પણ કેટલા એકમની આપેલી છે? એક એકમની માહિતી આપેલી છે. આપણે ખરેખર વિગતો ઉત્પાદન કેટલા એકમો કરવાના છે? 500 એકમો કરવાના છે. આ માહિતી એક એકમની હોય તો આપણે 500 એકમો ઉત્પાદન કરવાના છે, તો માહિતી આપણે અલગથી ગણતરી કરવી પડે. આ જે આપણને માહિતી આપેલી છે કેટલા એકમોની આપેલી છે? 500 એકમોની આપેલી છે. તો મિત્રો, જ્યારે આપણે પ્રમાણપત્ર પદ્ધતિના દાખલાની ગણતરી કરતા હોય ત્યારે તમને જે માહિતી આપેલી હોય એના પરથી તમારે એક નાનકડું ટેબલ બનાવવાનું, જેથી કરીને તમારા દાખલાની ગણતરી એકદમ સરળ થઈ શકે છે. તો પહેલા આપણે આ ટેબલની ગણતરી કરીએ. તો મિત્રો, અહીંયા આપણને એક એકમના ઉત્પાદન માટેને કલાકો આપેલા છે. તો મિત્રો, આપણે જ્યારે માલ સામાનના વિચલનોની ગણતરી કરીએ ત્યારે તમને અહીંયા જથ્થો આપવામાં આવે છે. તો જ્યારે મજૂરીના વિચલનોની ગણતરી કરીએ ત્યારે તમને શું આપવામાં આવે છે? કલાક આપવામાં આવે છે. ત્યાં તમને ભાવ આપવામાં આવે છે, અહીંયા તમને દર આપવામાં આવે છે. બસ એટલો જ ફરક છે, બાકી દાખલાની અંદર કશું ફરક નથી. સૂત્રો પણ એના એ જ છે. જથ્થાની જગ્યાએ કલાક છે અને ભાવની જગ્યાએ દર છે. બસ એટલો ફરક છે આ દાખલામાં. તો અહીંયા આપણને એક એકમના કલાકો આપેલા છે. કેટલા? 10 કલાકો આપેલા છે. તો આપણે કેટલા એકમો બનાવવાના છે? તો 500 એકમો બનાવવાના છે. તો 500 ગુણ્યા 10 કરીશું એટલે કુશળના કલાકો મળી જશે 5000 કલાક. બિનકુશળના કેટલા મળશે? 500 ગુણ્યા 16 કરીશું એટલે આપણને કેટલા કલાકો મળશે? 8000 કલાકો મળશે. 500 ગુણ્યા 8 કરીશું એટલે અર્ધકુશળના કલાકો મળશે 4000 કલાક. મિત્રો, આ આપણને પ્રમાણિત કલાક મળી ગયા. પ્રમાણિત દર આપણને આપેલો છે. એક કલાકનો દર આપેલો છે 4 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા. તો 4 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા. તો પ્રમાણિત માહિતી આપણને મળી ગઈ. હવે આપણે ખરેખર માહિતીની ગણતરી કરીએ. તો ખરેખરમાં તો આપણે ગણતરી કરવાની નથી, કારણ કે ખરેખર ઉત્પાદન 500 એકમો થયો છે. એના કલાકો સીધા આપણને આપેલા જ છે. 4500 કલાક, 10000 કલાક અને 4200 કલાક. ત્રણેયના આપણને કલાક આપેલા છે. એનો દર આપણને આપેલું છે 5 રૂપિયા, 1.8 રૂપિયા અને 3 રૂપિયા, જે આપણે અહીંયા લખી દઈશું એટલે આપણને કલાકોના દર પણ મળી ગયા. હવે આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને રકમ મળી જશે અને અહીંયા આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને રકમ મળી જશે. હવે મિત્રો, સૌપ્રથમ આપણે શું કરવાનું છે? આ બંનેની સરખામણી કરવાની છે કે ખરેખર કલાક અને પ્રમાણિત કલાક સરખા છે કે નથી. તો અહીંયા કેટલું છે? 5000 વત્તા 8000 વત્તા 4000, ત્રણેયનો સરવાળો કરીશું એટલે 17000 કલાક થાય છે. અહીંયા સરવાળો કરીશું એટલે કેટલું થાય છે? 18700 કલાક થાય છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે બંને કલાકોને સરખામણી કરવી પડે અને સુધારેલા પ્રમાણ કલાક શોધવા પડે, કારણ કે બંને કલાકો સરખા નથી. તો આપણે પહેલા સરખા કરવા પડે. તો 17000 એ 18700 હોય તો 5000 કેટલા? તો 5500 કલાક મળશે. 17000 એ 18700 હોય તો 8000 કેટલા? તો 8800 મળશે. 17000 એ 18700 હોય તો 4000 કેટલા કલાક મળશે? 4400 કલાક મળશે. આનો સરવાળો કરીશું એટલે આ બંને કલાકો સરખા થવા જોઈએ. 18700, 18700. મિત્રો, હવે જે આપણને માહિતી આપેલી છે એ આપણે એક ટેબલના માધ્યમથી આપણે માહિતીની ગોઠવણી કરી દીધી. હવે આપણે ફક્ત કયા વિચલનોની ગણતરી કરવાની છે એની જ જરૂરિયાત છે. આ માહિતીની હવે જરૂરિયાત નથી. તો આપણે પહેલું વિચલન કયું શોધવાનું છે? મજૂરી દર વિચલન શોધવાનું છે. તો મજૂરી દર વિચલન, જે આપણે માલ સામાન ભાવ વિચલન આવે છે એવું જ મજૂરી દર વિચલન આવે છે. તો ખરેખર કલાક કૌંસમાં પ્રમાણિત દર માઇનસ ખરેખર દર, એટલે ખરેખર કલાક. કુશળ, બિનકુશળ અને અર્ધકુશળના કલાકો આપણને આપેલા છે 4500, 10000 અને 4200. કૌંસમાં પ્રમાણિત દર કેટલું છે? 4 માઇનસ 5, 4 માઇનસ 5 એટલે -1, 2 માઇનસ 1.8 એટલે જવાબ મળશે 0.2 અને 3 માઇનસ 3 એટલે જવાબ મળશે 0. આનો બરાબર જવાબ મળશે -4500 અને આનો જવાબ મળશે +2000. એટલે આમાંથી આ માઇનસ પ્લસ કરીશું એટલે આપણને માઇનસમાં જવાબ મળશે. એને શું કહેવાય? પ્રતિકૂળ કહેવાય છે. મિત્રો, દરેક વિચલનની અંદર તમારે પ્રતિકૂળ અને અનુકૂળ લખવું જરૂરી છે. જો પ્લસમાં જવાબ આવે છે તો અનુકૂળ લખવાનું અને માઇનસમાં જવાબ આવે છે તો પ્રતિકૂળ લખવાનું છે. ત્યારબાદ મિત્રો, બીજા નંબરમાં ગણતરી કરવાની છે મજૂર કાર્યક્ષમતા વિચલન. તો એનું સૂત્ર છે પ્રમાણિત દર કૌંસમાં પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કલાક, એટલે પ્રમાણિત દર કૌંસમાં પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કલાક. કુશળ, બિનકુશળ અને અર્ધકુશળ પ્રમાણિત દર આપેલું છે 4 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા. પ્રમાણિત કલાક આપણને આપેલા છે 5000, 8000 અને 4000. એમાંથી આપણે ખરેખર કલાક બાદ કરીશું 4500 કલાક.
10,000 કલાક અને 4200 કલાક બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 500 -2000 અને -200 એનો ગુણાકાર કરીશું પ્રમાણિત દર સાથે એટલે આપણને જવાબ મળશે 2000 પ્લસમાં આવે છે એટલે અનુકૂળ કહેવાય, અહીંયા માઇનસમાં જવાબ આવે છે 4000 રૂપિયા એટલે પ્રતિકૂળ કહેવાય અને અહીંયા માઇનસમાં જવાબ આવશે 600 રૂપિયા એટલે આપણને પ્રતિકૂળ કહેવાય. આ ત્રણેયનો પ્લસ માઇનસ કરીશું એટલે ફાઇનલ આપણને આન્સર મળશે -2600. એને શું કહેવાય? પ્રતિકૂળ કહેવાય અને એ જવાબ આપણો મજૂર કાર્યક્ષમતા વિચલનનો છે. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની ગણતરી કરવાની છે મજૂર મિશ્રણ વિચલન. તો એનું સૂત્ર છે પ્રમાણિત દર કૌંસમાં સુધારેલ પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કલાક. એટલે પ્રમાણિત દર આપણને જે પ્રમાણિત દર આપેલો છે એને ગુણાકાર કોની જોડે કરવાનો છે? તો સુધારેલ પ્રમાણિત કલાકમાંથી ખરેખર કલાક બાદ કરીશું. જે જવાબ આવે એનો ગુણાકાર આપણે પ્રમાણિત દર જોડે કરવાનું છે. તો કુશળ કામદારો, બિનકુશળ કામદારો અને અર્ધ કુશળ કામદારો, તો ત્રણેયનો પ્રમાણિત દર આપણને આપેલો છે 4 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા. સુધારેલ પ્રમાણિત કલાક આપણને કેટલો મળે છે? 5500 કલાક, 8800 કલાક અને 4400 કલાક. એ આપણે લખીશું, એમાંથી બાદ કરીશું ખરેખર કલાક 4500 કલાક, 10,000 કલાક અને 4200 કલાક. એ આપણે બાદ કરીશું તો 5500 - 4500 એટલે 1000 કલાક ગુણ્યા 4 કરીશું એટલે 4000 અનુકૂળમાં જવાબ આવશે કારણ કે પ્લસમાં જવાબ આવે છે. 8800 - 10,000 એટલે -1200 ગુણ્યા 2 એટલે -2400 એને પ્રતિકૂળ કહેવાય કારણ કે માઇનસમાં જવાબ આવે છે. 4400 - 4200 એટલે 200 ગુણ્યા 3 600 પ્લસમાં જવાબ આવે છે તો અનુકૂળ. તો +4000 -2400 અને +600 એટલે ફાઇનલ આન્સર આપણને મળશે મજૂર મિશ્રણ વિચલનનો 2200 રૂપિયા અનુકૂળ કારણ કે પ્લસમાં જવાબ આવે છે એટલે. ત્યારબાદ મિત્રો આપણે ચોથા નંબરમાં ગણતરી કરવાની છે મજૂરી ખર્ચ વિચલન. તો એનું સૂત્ર છે પ્રમાણિત કલાક ગુણ્યા પ્રમાણિત દર. એટલે પ્રમાણિત કલાક ગુણ્યા પ્રમાણિત દર માઇનસ ખરેખર કલાક ગુણ્યા ખરેખર દર. એટલે આ બંનેનો ગુણાકારમાંથી આ બંનેનો ગુણાકાર આપણે શું કરીશું? બાદ કરીશું. કુશળ કામદારો, બિનકુશળ કામદારો અને અર્ધકુશળ કામદારો પ્રમાણિત કલાક આપેલું છે 5000, 8000 અને 4000. તો 5000, 8000 અને 4000 ગુણ્યા દર કરીશું 4 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા. તો 4 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા. આ બંનેનો ગુણાકાર કરીને આનો ગુણાકાર માઇનસ કરવાનો. તો માઇનસ 4500 ગુણ્યા 5, 10,000 ગુણ્યા 1.8, 4200 ગુણ્યા 3. આ ગુણાકાર આપણે બાદ કરીશું એટલે 20000 - 22,500. ફાઇનલ આન્સર મળશે આપણને કુશળ કામદારોનું -2500, 16,000 - 18,000 એટલે -2000 અને 12,000 - 12,600 એટલે -600. આ આપણને ત્રણ માઇનસમાં જવાબ મળે છે તો ત્રણેયને પ્રતિકૂળ કહેવાય અને પ્રતિકૂળનું બીજું નામ છે યુ આપણે લખી શકીએ. હવે આ ત્રણેયનો સરવાળો કરીશું તો મજૂરી ખર્ચ વિચલનનો ફાઇનલ આપણને આન્સર મળશે -5100 રૂપિયા પ્રતિકૂળ. ત્યારબાદ મિત્રો આપણને પાંચમા નંબરની ગણતરી કરવાની છે મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન. તો એનું સૂત્ર છે પ્રમાણિત દર કૌંસમાં પ્રમાણિત કલાક માઇનસ સુધારેલ પ્રમાણિત કલાક. એટલે પ્રમાણિત દર હોય એનો ગુણાકાર પ્રમાણિત કલાક માઇનસ સુધારેલ કલાક. આપણને જે જવાબ મળે છે આમાંથી આ બાદ કરી એનો ગુણાકાર 4 જોડે કરવાનો. તો કુશળ કામદારો, બિનકુશળ કામદારો અને અર્ધકુશળ કામદારો પ્રમાણિત દર આપણને આપેલું છે 4 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા. પ્રમાણિત કલાક આપણને આપેલા છે 5000, 8000 અને 4000 કલાક. એમાંથી આપણે સુધારેલા કલાક બાદ કરીશું કારણ કે બંને કલાકો સરખા નથી એટલે સુધારેલા કલાકો આપણે મળ્યા છે 5500 કલાક, 8800 કલાક અને 4400 કલાક. એમાંથી આ બાદ કરીશું એટલે આપણને -500, -800 અને -400 એનો ગુણાકાર આપણે પ્રમાણ દર જોડે કરીશું એટલે આપણને ફાઇનલ આન્સર મળશે કુશળનો -2000 રૂપિયા એટલે પ્રતિકૂળ કહેવાય, -1600 એટલે પ્રતિકૂળ, -1200 એટલે એ પણ પ્રતિકૂળ કહેવાય. તો ફાઇનલ આપણને આન્સર મળશે મજૂર પેટા કાર્યક્ષમતા વિચલનનો -4800 પ્રતિકૂળ. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.